સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાય છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કે આજે હુનાસા કન્ઝ્યુમરમાં બહુ સરસ તેજી, પણ માત્ર આજે નહીં, ગઈકાલે તમે જો સરસ તેજી હતી, આજે પણ સરસ તેજી છે, તો કયા કારણ છે કે જે સરસ સ્ટોક્સના તેજી સાથે જાળવી રહ્યું છે? જી જરૂરથી અમિક, અત્યારે જોવા જાવ તો સ્ટોકમાં સારી એવી તેજી સાથે સ્ટોકમાં કારોબાર દેખવા મળી રહ્યો છે. સાથે સ્ટોકે અત્યારે જોવા જાવ તો નવા 52 વીક હાઈ પણ ક્રિએટ કરેલા છે. તો એના રીઝન આપણે પહેલાં જાણી લઈએ. મેઇન રીઝન તો એ છે કે કંપનીના પરિણામો આવ્યા છે. પરિણામો પહેલાં આપણે નજર કરી લઈએ તો કંપનીની જે આવક જે છે એમાં 23% વધારો જોવા મળ્યો છે, અને નફો જે છે કંપનીનો એમાં સૌથી જોરદાર વધારો જોવા મળ્યો છે. નફો તમે જોશો તો 176 કરોડનો 176% વધારો જોવા મળ્યો છે. મીન્સ કે સૌથી એટલે ડબલ જે નફો હતો પહેલાં એના કરતાં પણ સારો એવો ડબલ જોવા મળ્યો છે. તો સારો એવું નફામાં વધારો જોવા મળ્યો છે. સાથે કંપનીના ઇબીટા જે છે એમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો છે. 185% વધારો ઇબીટામાં પણ નોંધાયો છે. તો નફો અને ઇબીટા સારા એવા વધ્યા છે કંપનીના. સાથે કંપનીના માર્જિન જે છે એ પણ 5 હતા, જે વધીને 11.7 થયા છે. તો કંપનીના માર્જિન પણ સારા એવા સુધર્યા છે. તો ઓવરઓલ જોવા જાવ તો કંપનીના પરિણામો બહુ સારા જોવા મળ્યા છે. એના કારણે સ્ટોકમાં એક સારી મોમેન્ટમ દેખવા મળી છે આપણને. પણ એની પાછળના રીઝન કયા છે કે પરિણામો સારા આવ્યા છે, એના કારણો કયા છે? તો પ્રીમિયમ બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ જે છે એની ડિમાન્ડ જે ડે બાય ડે વધી રહી છે, એનું એક રીઝન છે કે એનાથી ડિમાન્ડ વધી રહી છે, એના કારણે કંપનીની આવક જે છે એમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે. સાથે જોવા જાવ ક્વિક કોમર્સ છે, ઈ કોમર્સ જે છે એ ચેનલો જે છે એનું સેલ્સ પણ વધી રહ્યું છે સારું એવું મજબૂત. તો એ પણ એક રીઝન છે જેના કારણે સારો એવો વધારો જોવા મળી રહ્યો છે કંપનીના ફંડામેન્ટલ સાથે. સાથે જોવા જાવ તો એડવર્ટાઇઝિંગ કોસ્ટ જે છે અને ઓપરેશનલ એફિશિયન્સી જે છે એના કારણે માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે. એટલે કોસ્ટ કંટ્રોલ કરી રહી છે કંપની, અને ઓપરેશનલ ઇફિશિયન્સી જે છે એને પણ સારી એવી સુધારી રહી છે કંપની. એટલે માર્જિનમાં એને મસ્ત અસર જોવા મળી છે. એટલે જ માર્જિન આપણને 5 થી 11% જોવા મળ્યા છે વધીને. ન્યૂ પ્રોડક્ટ પણ કંપનીએ ઘણા લોન્ચ કરેલા છે, એના કારણે પણ કંપનીને સારી એવી આવક મળી છે. ઓવરઓલ જોવા જાવ તો આ બધા સ્ટોક છે જેમાં આ સ્ટોકમાં સારી એવી વધારા સાથે કારોબાર જોવા મળે છે. ટાયર 2 અને ટાયર 3ના જે શેરો જે છે એમાં પણ પ્રેઝન્સ જે છે એ પણ સારી એવી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો કંપનીના પરિણામો સારા જોવા મળ્યા. પછી આ બધા રીઝનો હતા જેના કારણે કંપનીના પરિણામો સારા જોવા મળ્યા છે. અને સાથે જોવા જઈએ તો ડિજિટલ જે ફર્સ્ટ જે મોડલ જે કંપની યુઝ કરી રહી છે એનો પણ લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે. અને સાથે જોવા જઈએ તો મેનેજમેન્ટે પણ આઉટલુક વ્યક્ત કર્યું છે કે પોઝિટિવ જ જોવા મળી શકે છે લોંગ ટર્મમાં ગ્રોથ. અને આપણે લાસ્ટ નજર કરી લઈએ કે બ્રોકરેજનું શું કહેવું છે આ સ્ટોક માટે. તો બ્રોકરેજમાં તમે નજર કરશો જે જેફરીઝે બાયના રેટિંગ આપેલા છે, બાયના રેટિંગ સાથે તમે નજર કરશો તો બાયના રેટિંગ આપવામાં આવેલા છે. તો ઓવરઓલ જોવા જાવ તો સ્ટોકમાં પરિણામો આવ્યા, પરિણામો પછી આ બધા રીઝન હતા જેના કારણે સારું એવું મોમેન્ટમ દેખવા મળ્યું છે. અને બ્રોકરેજ હાઉસીસ પર તમે નજર કરશો ને તો એ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ઓકે, તો આ બધા કારણ હતા કે જેના કારણે તમે જુઓ તો સરસ આપણને પોઝિટિવ એક્શન જોવા મળી છે. મિરલ, ખૂબ ખૂબ આભાર.